ખેડૂત ભાઈઓ, આજના આપણા એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ધાણાની. હવે આપણી ધાણાની જે કાંઈ ઉપજ છે એ ઉપજ એટલે આ વર્ષની અત્યારની સિઝનની આપણી તમામે તમામ પેદાશો પૈકીની એકંદર સારા બજાર ભાવ આપતી આપણી ઉપજ એટલે ધાણાની ઉપજ. અને ધાણાની ઉપજ પર હવે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જે કાંઈ ફેરફારો આવ્યા છે એ ફેરફારોની અસર કેવી થઈ રહી છે અને એ અસર જે કાંઈ થઈ રહી છે એ અસર એટલે આપણા ધાણાના ભાવોની સામે જોખમ કોઈ પણ રૂપમાં ઊભું થઈ રહ્યું છે કે કેમ, અથવા તો એમાં સામાન્ય રૂપમાં બદલાવો પછી પણ એકંદર બજાર આપણા ધાણાના ભાવનું જળવાઈ રહેશે કે કેમ, આ મુદ્દાઓની ચર્ચા એટલે આજની આપણી ધાણાની ઉપજ પરની ચર્ચા મિત્રો. તો આજના આપણા આ વિડીયોમાં આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે જે કાંઈ આપણે વાત કરીએ છીએ એ વાત એટલે આપણી ધાણાની ઉપજમાં બદલાવ જે કાંઈ આવ્યો છે એ બદલાવ એટલે એકંદર બજારમાં મોટા પાયે આવી રહેલો બદલાવ. અને આ બદલાવની જે કાંઈ શરૂઆત થઈ છે એ શરૂઆત લગભગ આ અઠવાડિયાના પહેલા દિવસથી જ બજારમાં આપણને જોવા મળી રહી છે. હવે આજે જ્યારે આપણે આપણી ધાણાની ઉપજ પર ચર્ચા કરીએ છીએ ત્યારે તારીખ છે 20 માર્ચ 2026 અને વાર છે શુક્રવાર. શુક્રવારનો દિવસ છે એટલે આ અઠવાડિયાનો કામકાજનો 5મો દિવસ છે. અને સોમવારથી લઈ અને આજ સુધી આપણે જોઈએ તો આપણા ધાણાના બજારમાં આપણા ગુજરાતમાં ભાવોમાં ખાસ કોઈ મોટો ફેરફાર નથી આવ્યો. સાથે સાથે આપણા ગુજરાતના ધાણાના વ્યાપારોમાં જથ્થાના હિસાબથી પણ કોઈ મોટો ફેરફાર નથી આવ્યો. પણ બાકીના બંને રાજ્યો જે છે કે જે રાજ્યો ધાણાની ઉપજના હિસાબે આપણા હરીફ હોઈ શકે, આ બંને રાજ્યોની સ્થિતિમાં જે બહુ મોટો ફેરફાર આવી ગયો છે. આ ફેરફાર એટલે આ અઠવાડિયા દરમિયાન આપણા ધાણાના બજાર ભાવમાં આપણા ગુજરાતમાં આપણને સામાન્ય રૂપમાં એક નરમી કે દબાણની અસર જે કાંઈ જોવા મળી છે એ અસર હવે આગળના દિવસોમાં વિશેષ પ્રમાણમાં ભાવોને નીચેની તરફ લઈ જાય કે અત્યારે બજારનું જે લેવલ છે એ લેવલે આપણા ધાણા વેચાતા રહે. તો બજારના ભાવોની સ્થિતિની આપણે વાત કરીએ તો આપણા ગુજરાતમાં આપણે જે કાંઈ ધાણા અત્યારે વેચી રહ્યા છીએ આ ધાણા નીચલા દરજ્જાના ધાણા એટલે લગભગ 1725 રૂપિયા કે 50 રૂપિયાથી વેચાણ આપણા શરૂ થાય છે. અને ઉપરમાં સારામાં સારી ક્વોલિટી ધાણીની હોય તો લગભગ 3000 રૂપિયા સુધી અવશ્ય વેચાઈ રહી છે. અને એનાથી પણ સારા ભાવ સારી ઉપજના અવશ્ય મળી રહ્યા છે સારા માર્કેટિંગ યાર્ડોમાં. તેમ છતાં પણ આપણે બાકીના રાજ્યોના હિસાબથી જોઈએ તો અત્યાર સુધી આપણે જે ધાણા વેચતા હતા એ ધાણામાં બજારમાં આપણી મોનોપોલી ગુજરાતની હતી. અને મોનોપોલી એટલે કે સૌથી પહેલી આવી ગયેલી આપણી ઉપજ અને સૌથી પહેલી આવી ગયેલી ઉપજ પછી પણ સારામાં સારી ક્વોલિટી જે કોઈને ખરીદવાની હોય એ ક્વોલિટીની ખરીદી માટે બજારના જરૂરિયાતવાળા જે લોકો વેપારી હોય, સંગ્રાહકો હોય કે મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હોય એમણે ગુજરાતમાં આવવું પડતું હતું અને આપણા ધાણા જ ખરીદવાના રહેતા હતા. પણ એની સામે આ મહિનાની શરૂઆત પછી એટલે કે લગભગ માર્ચ મહિનાની પહેલા અઠવાડિયા પછીના દિવસોની સ્થિતિ એટલે બાકીના બંને રાજ્યોમાં આવકોમાં મોટા પાયે વધારો અને સાથે સાથે આવકોમાં એમના તરફથી જે ક્વોલિટી કાયમ માટે બજારમાં આવતી હોય છે અને બજાર એ ક્વોલિટીની રાહમાં જે રહેતું હોય છે એ ક્વોલિટીની આવકો આ બંને રાજ્યોમાં જે શરૂ થઈ ગઈ છે એ શરૂ થઈ ગયેલી બેસ્ટ ક્વોલિટીની અસર નીચે અવશ્ય આપણે ત્યાં ધાણાની સારી ક્વોલિટી કહીએ કે મીડિયમ ક્વોલિટી કહીએ પણ ભાવોમાં સુધારો જે કાંઈ પાછળના દિવસોમાં થોડો થોડો બનતો હતો એ અવશ્ય અટકી ગયો છે. અને ખરીદી અને એમાં પણ ખાસ કરી અને ક્વોલિટી પરચેઝ જે હોય છે એ ડાયવર્ટ થતું આપણને જોવા મળી રહ્યું છે. એટલે કે દિશા બદલતું આપણને જોવા મળી રહ્યું છે. આપણે ત્યાંથી જેવી રીતે ખરીદી થતી હતી એના કરતા વધારે ઉત્સાહ સાથે અને એના કરતા પણ ક્વોલિટીને લઈને વધારે વિશ્વાસ સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ધાણાની ખરીદીઓ આ અઠવાડિયાની શરૂઆતથી જ મોટા પાયે થઈ ગઈ છે. અને એ વિસ્તારોની ક્વોલિટી ઉપજ જે આવી રહી છે એ ક્વોલિટી ઉપજ એટલે આશ્ચર્યજનક ક્વોલિટી ઉપજ જ્યારે આવી રહી છે ત્યારે ધાણાના સંગ્રાહકો હોય, ધાણાના વેપારીઓ હોય કે મસાલા ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો હોય આ ક્વોલિટી ખરીદવાનો આગ્રહ
કાયમ માટે જે કાંઈ રાખતા હોય એ જ પ્રમાણે આ વર્ષમાં પણ એમના ક્વોલિટીના આગ્રહના હિસાબથી એમની ખરીદી મોટા પાયે આ વિસ્તારોમાંથી થવાની શરૂ થઈ ગઈ છે અને એમને ત્યાં એ જે ભાવો ચૂકવી રહ્યા છે એ ભાવોનું લેવલ એટલે આશ્ચર્યજનક લેવલ તો અવશ્ય છે. એટલે ભાવોમાં અને બજારમાંથી ખરીદીના ઉત્સાહના મુદ્દે આપણે જોઈએ તો હજી પણ આપણા ધાણા ભાવોની એકંદર સ્થિતિના હિસાબથી કોઈ જોખમમાં નથી. તેમ છતાં પણ આપણા ગુજરાતમાંથી અત્યાર સુધી જે કાંઈ ખરીદી થતી હતી એ ખરીદીનો ઉત્સાહ થોડો ઓછો અવશ્ય થયો છે. સાથે સાથે ખરીદીનો જથ્થો અને જથ્થાની ક્વોલિટી જે હિસાબથી બજારની જરૂર હોય, ઉદ્યોગોની જરૂર હોય એ હિસાબથી એમને હવે પૂરતા પ્રમાણમાં આ બંને રાજ્યોમાંથી જ્યારે ક્વોલિટી અને ક્વોલિટીનો જથ્થો મળવા માંડ્યો છે ત્યારે આપણા ધાણાના વેપાર પર એની અસર આપણને અવશ્ય જોવા મળી રહી છે. હવે આ બંને વિસ્તારોની સ્થિતિ આપણે જોઈએ એમની આવકોના જથ્થાની અને એમની ક્વોલિટી અને ક્વોલિટી સામે મળી રહેલા ભાવોના લેવલની, તો જથ્થો જે કાંઈ ત્યાં આવી રહ્યો છે એ જથ્થો હવે લગભગ આપણા ગુજરાતમાં રોજે રોજ થતા ધાણાના કારોબારના જથ્થાના લેવલે અવશ્ય પહોંચી ગયો છે અને મધ્યપ્રદેશ રાજ્યને આપણે બિલકુલ આપણા જથ્થાના લેવલે પહોંચી ગયેલું કે એનાથી પણ થોડું આગળ વધી ગયેલું સમજવું જોઈએ. રાજસ્થાનમાં જે આવકો થઈ રહી છે એ આવકોનો ગઈકાલ કે પરમ દિવસનો આંકડો આપણે જોઈએ તો લગભગ 50,000 બોરીથી વધારે આવકો રાજસ્થાન રાજ્યમાં થવા માંડી છે અને રાજસ્થાનની રામગંજ મંડીમાં લગભગ 25,000 કે 30,000 બોરી જેટલી આવકો પહોંચી ગઈ છે અને આ આવકોમાં જે ક્વોલિટી આવી રહી છે એ ક્વોલિટી એટલે 4,000 રૂપિયા 20 કિલોના, 4,300, 4,500 કે 4,700-800 રૂપિયા સુધીના ભાવથી ખરીદવાનો ઉત્સાહ વેપારી સમુદાય, સંગ્રાહક સમુદાય કે ઉદ્યોગ સમુદાયને બને આ પ્રકારની ક્વોલિટીઓ ત્યાં આવવા માંડી છે અને આ ભાવથી ઉત્સાહ સાથે ખરીદી થઈ રહી છે. મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં લગભગ 60,000 બોરી કે એનાથી પણ વધારે બોરીની આવકો કદાચ છેલ્લા 2-3 દિવસ દરમિયાન પહોંચી ગઈ છે અને એ જે આવકો થઈ રહી છે એ આવકોમાં પણ મધ્યપ્રદેશનું સૌથી મોટું ધાણાનું બજાર એટલે કુંભરાજ મંડી, ગુના બેલ્ટ અને ગુના બેલ્ટના કુંભરાજ મંડીમાં ધાણાના ભાવનું લેવલ સારી ક્વોલિટીમાં એટલે 5,000 રૂપિયાથી ઉપર બહુ આસાનીથી પહોંચી જાય છે. 20 કિલોના ભાવ 5500 રૂપિયા, 5700 રૂપિયા સુધી પણ ધાણા આપણા ખેડૂતોના વેચાઈ રહ્યા છે અને એ ધાણાની જે ક્વોલિટી છે એ ક્વોલિટી એટલે મસાલા ઉદ્યોગની સ્પેશિયલ જરૂરિયાતની ક્વોલિટી અને એ સ્પેશિયલ જરૂરિયાતની ક્વોલિટીના જથ્થાઓ હવે આ બંને રાજ્યોમાં આવવા જ્યારે માંડ્યા છે ત્યારે ખરીદીનો ઉત્સાહ પણ આપણી ગુજરાત તરફથી ડાયવર્ટ થઈ અને આ રાજ્યો તરફ જઈ રહ્યો હોવાના કારણે ચિત્ર બિલકુલ ઉલટું થઈ ગયું છે. હવે આવનારા દિવસોમાં શું થાય તો આવનારા દિવસોમાં એકંદર અત્યારે હવે આપણી ક્વોલિટી જે છે એ મીડિયમ દરજ્જાની ક્વોલિટી તરીકે સ્થાપિત થઈ ગઈ છે. સારામાં સારી ક્વોલિટી અને બેસ્ટ ક્વોલિટી કે એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી તરીકે આ બંને રાજ્યોની ઉપજો આવવા માંડી છે એટલે આપણે સામાન્ય દરજ્જાની ક્વોલિટી ધરાવતા રાજ્ય તરીકે હવે ગોઠવાઈ ગયા છીએ બજારમાં. એટલે સામાન્ય ક્વોલિટીના જથ્થાની જરૂરિયાત જે કાંઈ હશે એ જરૂરિયાત માટે આપણી ખરીદી અવશ્ય થતી રહેશે આપણે ત્યાંથી. પણ ભાવોનું જે લેવલ એકંદર બાકીના રાજ્યો કરતા આપણા રાજ્યમાં સારું દેખાતું હતું એની જગ્યાએ ચિત્ર બદલાઈ ગયું છે. અવશ્ય ભાવોમાં કોઈ મોટો ઘટાડો બેસી જાય કે ભાવોમાં મોટો કડાકો થઈ જાય એવી શક્યતા ધાણાની ઉપજમાં હજી સુધી દેખાતી નથી અને આવનારા દિવસોમાં પણ એવું બનવાની ઓછામાં ઓછી સંભાવનાઓ છે. એટલે ચિંતાનો કોઈ મુદ્દો નથી. તેમ છતાં પણ બદલાયેલી જે પેટર્ન છે, ખરીદીની પેટર્ન જે બદલાય છે એ બદલાયેલી પેટર્નને આપણે ધ્યાનમાં રાખી અને આપણી ઉપજનો આપણે નિર્ણય કરીએ કે હવે આપણી પાસે જે ધાણા બચેલા છે આ ધાણા એટલે ફેબ્રુઆરી મહિના દરમિયાન આપણા બજારની સ્થિતિ ને અત્યારની બજારની સ્થિતિમાં જે ફેરફાર બેઠો છે એ ફેરફાર પછીના હિસાબથી આપણે આપણી ઉપજને હવે મૂલવવાની છે અને એવી રીતે એની મૂલવણી કરી અને આપણે નિર્ણય કરવાનો છે. મિત્રો, આ ચર્ચા આપણા દરેકે દરેક ખેડૂત માટે ખૂબ અગત્યની ચર્ચા છે અને તેથી મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.